નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ દાદાને શણગાર ધરાવવામાં આવ્યો. હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 7/6/2025ને શનિવારના રોજ સાળંગપુર ધામમાં દાદાને શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવાયા છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે આજે ભીમ અગિયારસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે. સુરતના એક ભક્તે 15 દિવસની મહેનતે બનાવીને મોકલેલા વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા છે. આ સાથે જ આજે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તમામ ઉતારા અને પાર્કિંગ ફૂલ છે તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ દિવ્ય દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.